જેન્ટ્સ એક મોટી ભૂલ કરે છે, સ્કિન ને હેર પ્રોબ્લેમ્સ જોઈને ઇગ્નોર કરે છે કે પછી જોઈશું, પણ તમને આ 4 સાઇન્સ દેખાય તો સમજી જવાનું એક્શન નો ટાઈમ થઈ ગયો છે. જો તમને પિમ્પલ્સ થતા હોય તો એ ફક્ત ઓઇલી સ્કિનના કારણે નથી. અગર તમે રાઈટ ટાઈમ પર ટ્રીટમેન્ટ નહીં કરાવો તો સ્કિનમાં સ્કાર થવાના અને પરમનન્ટ સ્કિન ચેન્જીસ થવાના ચાન્સીસ રહે છે. રોજ થાકેલો ને ડલ ફેસ, અંડર આઈ પિગમેન્ટેશન દેખાય છે, આ બધું નોર્મલ નથી. લેટ નાઇટ સ્ટ્રેસ, ઓફિસ સ્ટ્રેસ, ઓછું પાણી પીવું, આ બધું તમારા ચહેરા પર દેખાય છે. ઘણા પુરુષો કહે છે થોડા વાળ ખરે એ નોર્મલ કહેવાય, પણ એવું નથી. જો તમારા કોમમાં વધારે વાળ આવતા હોય, વાળ પતલા થઈ જતા હોય, હેરલાઇન પાછળ જતી હોય, ટાલ દેખાવા લાગે તો એ વોર્નિંગ સાઇન કહેવાય. જેટલું વહેલું ટ્રીટમેન્ટ શરૂ કરશો એટલા સારા રિઝલ્ટ મળશે. તમારો ચહેરો પહેલા કરતા ડાર્ક અને પેચી દેખાય છે તો તમારે સનસ્ક્રીન અને રૂટીન સ્કિન કેર સ્ટાર્ટ કરી દેવું જોઈએ. સ્કિન કેર કરવું એ લક્ઝરી નથી, એ તમારી પર્સનાલિટી અને કોન્ફિડન્સનો એક ભાગ છે. તો આને ઇગ્નોર નહીં કરો.